ભાવનગર શહેરમાં અનેક કોર્પોરેટ અને ખાનગી હોસ્પિટલો જોવા મળે છે, જેમાં ગરીબ અને અભણ દર્દીઓને રીતસરના લૂંટવામાં આવતા હોય તેવા અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે આજે વધુ એક ખાનગી હોસ્પિટલમાં ડૉક્ટરની બેદરકારી અને લાલચ સામે આવી છે. શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલ સોલ હોસ્પિટલના ડૉક્ટર જયેશ શુક્લ સામે બેદરકારી દાખવી દર્દીની સારવાર નહીં કરતા દર્દીનું મોત થયા હોવાની ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે. 8 થી 10 મહિના પહેલાં વિપુલભાઈ મનસુખભાઈ ગોહિલ નામના વ્યક્તિએ તેમની પત્ની નિશાબેનને પિત્તાશયમાં પથરી હોય સાલ હોસ્પિટલના ડૉક્ટર જયેશ શુક્લ પાસે ઇલાજ માટે પહોંચ્યા હતા અને ડૉક્ટર દ્વારા પિત્તાશયની પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન બાદ દર્દીના પતિ દ્વારા ડૉક્ટરને 20,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જોકે આ દર્દીનું ઓપરેશન આયુષ્યમાન કાર્ડમાં થયું હોવાથી ભારત સરકારની યોજના મુજબ દર્દીને ઓપરેશન અને અન્ય ઇલાજ માટે એક પણ રૂપિયો ચૂકવવો પડતો નથી. પરંતુ અહીં તો 20,000 રૂપિયા આપ્યા બાદ ફરી 15,000ની ડૉક્ટર દ્વારા માંગણી કરવામાં આવી હતી. આ પૈસાની માંગ કરતાં ડૉક્ટર દ્વારા દર્દીના પતિ વિપુલભાઈ સાથે ડૉક્ટર દ્વારા ઉગ્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો અને દર્દીને ફરી મારી પાસે લાવતા નહીં તેવું પણ કહેવામાં આવ્યું હતું. પરંતુ હોસ્પિટલમાંથી રજા લીધા બાદ દર્દીને ફરી દુખાવો અને ઓપરેશનમાં મૂકેલી નળીમાંથી રસી આવતા નિશાબેનને સાલ હોસ્પિટલમાં ડૉક્ટર જયેશ શુક્લને બતાવવા જતાં આ ડૉક્ટર દ્વારા દર્દીને તપાસવામાં આવેલ નહીં અને દર્દીનું પીડાના કારણે મોત થતાં આ અંગે ભાવનગરની સિવિલ હોસ્પિટલની તપાસ બાદ ડૉક્ટરની બેદરકારીથી દર્દીનું મોત થયું હોવાનું સાબિત થતાં દર્દી નિશાબેનના પતિ વિપુલભાઈ દ્વારા સાલ હોસ્પિટલના ડૉક્ટર જયેશ શુક્લા સામે તેમની બેદરકારીથી દર્દીનું મોત થયું હોય અને ખોટી રીતે પૈસાની માંગણી કરવા અંગેની ફરિયાદ નીલમબાગ પોલીસ મથકમાં નોંધાવા પામી હતી. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ ડૉક્ટર સામે કેવા પગલાં લે છે.